નમસ્કાર, હું છું હેતાલી શાહ અને આપ જોઈ રહ્યા છો બોલ ગુજરાત. આજે આપણે વાત કરીશું નડિયાદ શહેરમાં યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રા વિશે. હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત આખું નડિયાદ શહેર આજે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. આજે શહેરના મુખ્ય માર્ગ પર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા. નાના બાળકો હોય, યુવાનો હોય કે પછી વડીલો, તમામ લોકો ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આજે યોજાયેલ તિરંગા યાત્રા લગભગ 3 કિલોમીટર લાંબી હતી. નડિયાદ કોર્પોરેશન કચેરીથી શરૂ થયેલ તિરંગા યાત્રા સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજાઈ. આ યાત્રામાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મૌધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ઘડિયા, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ સહિતના અધિકારીઓ સાથે જ ખેડા જિલ્લાના વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા. આ તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂર પર આધારિત ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. 79માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી માટે ખેડા જિલ્લા વહીવટીતંત્ર, ખેડા જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો અને વંદે માતરમ તથા ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે 13મી ઓગસ્ટ છે. આજે નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મભૂમિ છે એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે. અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનથી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ પછી 15મી ઓગસ્ટ છે. 79મો સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ. ત્યારે એના પહેલાં આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની દાજ જાગે એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો કે યાત્રાની અંદર પોતાની મેરેજ લોકોએ બહાર નીકળી અને યાત્રાનું તો સ્વાગત કર્યું, પણ યાત્રાની અંદર અનેક વિવિધ લોકો અને સમાજો આ યાત્રાની અંદર જોડાયા અને તમામ વર્ગના લોકોએ ભાગ લીધો એ આ દેખાઈ રહ્યું છે. આજે નડિયાદ મહાનગરપાલિકા અંતર્ગત સરદાર સાહેબની પવિત્ર જન્મસ્થળીમાં અમે લોકો પુષ્પાર્પણ કર્યા અને આજે જે મહાનગરમાં હર ઘર તિરંગા રેલી યોજાઈ રહી છે, આમાં દરેક સમૂહ વર્ગના વિદ્યાર્થી, યુવા, મહિલાઓ, વૃદ્ધો એ લોકો ખૂબ એક્ટિવનેસ સાથે પાર્ટિસિપેટ કર્યું છે. આના અમારા માનની ધારાસભ્યના અનુસંધાને બધા લોકો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. હું દરેકને આવકારું છું. અને નડિયાદ મહાનગરપાલિકા એ પ્રથમ વખત જ્યારે અસ્તિત્વમાં આવી છે, દરેક નાગરિકને આહવાન કરું છું કે સરદાર સાહેબના જે સ્વપ્ન છે એ આપણે પૂરું કરવું છે. એ હર ઘર તિરંગા સમગ્ર દેશમાં દરેક જગ્યાએ યોજાઈ રહી છે. એનો એક આશય આ છે કે દરેક દેશવાસીના મનમાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય, રાષ્ટ્ર ગૌરવનો સંચાર થાય અને ઓપરેશન સિંદૂર વખતે જે વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યું છે કે દરેક વ્યક્તિ એક અડીખમ થઈને ભારત માતા સાથે એ ઊભા રહે, એના માટે પણ આ યાત્રા ઉપયોગી રહેશે. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.